અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલની તૈયારીઓ તેજ થઈ છે। પીએમ મોદી કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે। જર્મનીના ચાન્સેલર પણ ઉપસ્થિત રહેશે। કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજની થીમ ઊભી કરવામાં આવી છે। હેરિટેજ સિટી ગણાતા અમદાવાદ પોળની થીમ રાખવામાં આવી છે। 12 થી 14 જાન્યુઆરી દરમિયાન વલ્લભ સદન ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। પીએમ મોદી ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે। 12 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે। કાઇટ ફેસ્ટિવલમાં ખાસ જે હેરિટેજ થીમ છે તે પણ ઊભી કરવામાં આવી છે। પોળની થીમ છે તે કાઇટ ફેસ્ટિવલમાં ઊભી કરવામાં આવી છે, જેથી કરીને પોળનો અનુભવ લોકો છે તેમને થઈ શકે। 5000 સ્ક્વેર ફીટ છે, સ્ક્વેર મીટર છે, તેમાં આ કાઇટ ફેસ્ટિવલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આ જે હેરિટેજ થીમ છે તેમાં પ્રવેશ કરીને તેનું નિરીક્ષણ છે તે પણ કરશે। કાઇટ ફેસ્ટિવલમાં દેશ અને વિદેશમાંથી અનેક લોકો છે તે ભાગ લેતા હોય છે, ત્યારે કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજ થીમની સાથે સાથે અલગ અલગ સ્ટોલ છે તે પણ ઊભા કરવામાં આવે છે। અત્યારે આ પ્રકારની તૈયારીઓ છે તે કાઇટ ફેસ્ટિવલમાં જોવા છે તે મળી રહી છે। જે રીતે ગાંધી આશ્રમ અને કાઇટ ફેસ્ટિવલ છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પહોંચવાના છે, ત્યારે તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ છે તે થતી જોવા મળી રહી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।